આમ હાથ લાંબો કરો ને તો આમ વાંદરાભાઈ આપણને તાલી મારીને વયા જાય. ફ્રેન્ડ્સ, તમે જે આ નદી જોઈ રહ્યા છો એ નદી ક્રોસ કરીને તમારે કાશ્મીરી બાપુના આશ્રમે જવાનું હોય છે. આ વાંદરા પણ બીવડાવી દે છો કંઈ કે ઓહો એમ કે ખાવાનું. આ રેવતાચળ પર્વત છે મૂળ. બરોબર. રેવતાચળમાંથી રેવાગીરી, રેવાગીરીમાંથી ગિરિવર અને ગિરિવરમાંથી આ જેને આપણે ગિરનાર કહી છે. બરોબર. આ તપોભૂમિ 33 કોટી દેવી દેવતા સ્વયં કોઈ રૂપની અંદર આમાં વિહરે છે. જય ગિરનારી, હર હર મહાદેવ. જય ગિરનારી. હેલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે. મિત્રો, અત્યારે હું છું મજેવડી ગેટના વિસ્તાર પર. મજેવડી ગેટથી આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભવનાથ વિસ્તાર તરફ. અને ભવનાથ વિસ્તારમાં જેવા તમે એન્ટર થાવ છો, તમારે પહોંચવાનું છે લંબે હનુમાનજીના મંદિરે. અને લંબે હનુમાનજીના મંદિરની સામેની ગલીમાં જે રસ્તો જાય છે ત્યાંથી આપણે જઈ શકીએ છીએ કાશ્મીરી બાપુના આશ્રમે. તો ચાલો સીધા પહોંચીએ આપણે ભવનાથ વિસ્તારમાં. કાશ્મીરી બાપુના આશ્રમે પહોંચવું કઈ રીતે, એ સૌથી મોટો પ્રશ્ન છે ઘણા લોકો માટે. ઘણા લોકોને ખ્યાલ નથી કે કઈ રીતે કાશ્મીરી બાપુના આશ્રમે પહોંચી શકાય. તો એ આપણે આજે ક્લિયર કરી દઈએ. અત્યારે ફ્રેન્ડ્સ, જે વિસ્તારમાં છીએ ને એ ભવનાથ વિસ્તાર છે. ભવનાથ વિસ્તારમાં જે લંબે હનુમાનજીનું મંદિર છે એ તમે સામેની બાજુએ જોઈ શકો છો. સામે જે છે એ લંબે હનુમાનજીનું મંદિર છે. અને આ જે રોડ છે એ રોડ ગિરનારની સીડીવાળો છે, જે નવી સીડી કહેવાય છે. એ નવી સીડીવાળો રોડ છે. હવે જેવા આપણે અહીંયા આવીએ ને તો અહીંથી તમે એન્ટર થાવ છો અને આ જગ્યા ઉપર સામેની બાજુએ જે દિવાલ દેખાય છે ને ત્યાં ગિરનારની સીડી છે. આ લંબે હનુમાનજીનું મંદિર છે. બરાબર છે, આટલો ખબર પડી ગયો. હવે અહીંથી આપણે જવાનું છે કાશ્મીરી બાપુના આશ્રમે. તો આ જે રોડ જાય છે એ કાશ્મીરી બાપુના આશ્રમે જતો રોડ છે. તો ત્યાં આપણે આગળ વધી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, અહીંથી જેવા તમે એન્ટર થાવ છો ને તો અડધા રસ્તા સુધી તમે તમારી ફોર વ્હીલ લઈ જઈ શકો છો. અને ત્યાંથી આગળ જો પરવાનગી હોય તો તમે તમારું બાઇક પણ આગળ લઈ જઈ શકો છો. આપણે આવ્યા છીએ ફોર વ્હીલ લઈને, તો થોડાક રસ્તા સુધી આપણે ફોર વ્હીલ અંદર લઈ જઈ શકીશું. ત્યારબાદ આપણે ફોર વ્હીલ ત્યાં પાર્ક કરી દેવાની છે અને પછી ત્યાંથી ચાલીને જવાનું છે. જંગલની મધ્યે આવેલું કાશ્મીરી બાપુનું આશ્રમ ખરેખર ઐતિહાસિક સ્થળ છે. અને બાપુ વિશે તો શું વાત કરવી સાહેબ. બાપુની આજ સુધી કોઈને ઉંમર જ નથી ખ્યાલ પડી. ઘણા લોકો એવું કહેતા કે બાપુ 100 વર્ષના હતા, ઘણા 200 વર્ષ, ક્યારેક લોકો એવું પણ કીધેલું છે કે બાપુ 400 વર્ષના. તો કાશ્મીરી બાપુ સાથે ઘણી બધી વાતો જોડાયેલી છે. તો ભલે આજે આ દિવ્ય સંત આપણી વચ્ચે નથી, પણ આપણે એમના દર્શન માટે તો જઈ જ શકીએ. તો જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે એમના દર્શન કરવા માટે. ફ્રેન્ડ્સ, કાશ્મીરી બાપુના આશ્રમે જવામાં ખરેખર એક એમ કહે ને કે રોમાંચ છુપાયેલો છે. થોડી બીક પણ લાગે કેમ કે જંગલની મધ્યે આવેલો છે. તો જઈ રહ્યા છીએ આપણે આગળ અને તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરીએ છીએ. જુઓ કઈ રીતનો રસ્તો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જેવા આપણે અંદરથી આવીએ છીએ અને તમને કંઈક આ રીતનો નજારો જોવા મળે છે. સંપૂર્ણ જંગલ છે અને જંગલમાં આપણે એકલા અટુલા અત્યારે હાઈલા જઈએ છીએ. બાપુના સાનિધ્યમાં જ્યારે આપણે જતા હોય ત્યારે એવું બને જ નહીં કે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ઘટે. તો આ જંગલની વચ્ચે આપણે સરસ મજાની રીતે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે દર્શન કરવા માટે. અને આગળ જઈએ અને જોઈએ કે કઈ રીતનો માહોલ આપણને જોવા મળે છે. આ જગ્યા ઉપર જે રસ્તો છે તમે જોઈ શકો છો કે અત્યારે આ રીતનો રસ્તો છે. કદાચ ફોર વ્હીલ લઈને આપણે આવ્યા હોત તો ઇઝીલી ફોર વ્હીલ આ જગ્યા ઉપર જતી રહેત. અત્યારે તમે જે નિશાન જોઈ રહ્યા છો ને એ આવતીકાલે જે ભંડારો છે એ ભંડારા નિમિત્તે બધી વસ્તુઓ પહોંચાડવામાં આવી હશે. તો એ વસ્તુ જ્યારે પહોંચાડવામાં આવતી હોય ને ત્યારે આ જગ્યા ઉપર વાહનોની હેરફેર થતી હોય છે.
ફ્રેન્ડ્સ, તમે જે આ નદી જોઈ રહ્યા છો એ નદી ક્રોસ કરીને તમારે કાશ્મીરી બાપુના આશ્રમે જવાનું હોય છે. જનરલી ચોમાસા દરમિયાન આ જગ્યા ઉપર પાણી ખૂબ જ વહેતું જોવા મળે છે, પણ આજે જ્યારે શિયાળો છે ત્યારે આપણે આ રીતનો કંઈક માહોલ જોઈ રહ્યા છીએ. સામેની બાજુએ વાંદરાઓ પણ પોતાની મોજ કરી રહ્યા છે અને આ જ રસ્તા ઉપરથી નદી ક્રોસ કરીને આપણે આગળ જવાનું છે. એવામાં એક દાદા મળ્યા છે, એમની સાથે આપણે વાતચીત કરીશું અને એમના અનુભવો જે છે એ તમારા સાથે શેર કરવાના છીએ. સાથે મળીને જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે. જોડાયેલો છો વિડીયોમાં. આ નજારો જોવો સાહેબ, નજારા વિશે તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરજો. જોરદાર. જય ગિરનારી, જય ગિરનારી. ફ્રેન્ડ્સ, તમે આમ જુઓ ને તો આ વગડા વિસ્તારમાં પ્યોર જંગલમાં અત્યારે આવી ચૂક્યા છીએ. આમ હાથ લાંબો કરો ને આમ વાંદરાભાઈ આપણને તાલી મારીને વયા જાય એવો માહોલ છે અત્યારે અને એકદમ શાંત. આ શાંતિ સાહેબ આપણને બીજે ક્યાંય જોવા ના મળે. હવે એવામાં હું તમારા સૌની મુલાકાત એક દાદા સાથે કરાવવાની છે, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો આપણી ચેનલ ઉપર અને પરબમાં મળ્યા હતા. જોગાનું જોગ આજે મુલાકાત થઈ છે. આ વાંદરા પણ બીવડાવી દે છો કંઈ કે ઓહો. ખાવાનું. જય ગિરનારી દાદા. જય ગિરનારી, જય ગિરનારી. આ જગ્યા વિશે શું કહેશો જે કાશ્મીરી બાપુનો આશ્રમ છે સાહેબ? આ જગ્યા એક એવી છે ગિરનાર ક્ષેત્ર કે જે સ્કંદ પુરાણ ભાગ 2 એની અંદર આનું મહાત્મય છે. સ્કંદ પુરાણ ભાગ 2 ગિરનાર મહાત્મય. આ રેવતાચળ પર્વત છે મૂળ. બરોબર. રેવતાચળમાંથી રેવાગીરી, રેવાગીરીમાંથી ગિરિવર અને ગિરિવરમાંથી આ જેને આપણે ગિરનાર કહી છે. આ તપોભૂમિ 33 કોટી દેવી દેવતા સ્વયં કોઈ રૂપની અંદર આમાં વિહરે છે. બરોબર છે, જોરદાર. અને કાશ્મીરી બાપુ વિશે શું કહેશો? આમ જનરલી આપણાથી તો વાત થાય જ નહીં. ના, પણ એક મહાન એવા અંશાવતાર હતા જે મારા સદગુરુદેવ છે કે ગિરનારમાં શું પણ ભારતભરમાં જેનું નામ હતું આવા મહાન એક તપસ્વી કે જે 24 કલાક જાગૃત અવસ્થામાં ઈશ્વર ભજન. પેલા તમારું નામ એકવાર જણાવો, લોકોને ખબર પડે. નામ, શરીરનું નામ લક્ષ્મણભાઈ. ઓળખાવા માટે કોઈ પણનું નામ હોવું જોઈએ એમ શરીરનું નામ લક્ષ્મણભાઈ. બરોબર. ભરવાડ, નાની અમરેલી, તાલુકો પડતરી, જિલ્લો રાજકોટ. બરોબર છે. તો ફ્રેન્ડ્સ, આ એ દાદા હતા જેમણે પરબના ઇતિહાસ વિશે વાત કરી હતી. કેટલા દિવસ રોકાવાના દાદા? 2 દિવસ રોકાશું. 2 દિવસ રોકાવાના છે તો આપણે થોડો ઘણો લાભ લેશું દાદાનો, વાતચીત કરતા રહીશું. હવે અત્યારે તમે જુઓ આ સરસ મજાની વનરાઈ વચ્ચે આપણે જ્યારે જઈ રહ્યા છીએ મોજ કરતાં કદાચ એકલો અટુલો માણસ દાદા આ જગ્યા પર આવે ને તો એને એટલી બધી બીક ના લાગે. ન લાગે. અને ગિરનાર ક્ષેત્ર છે એ કુદરતી દત્તાત્રેય ભગવાનની કૃપા અને મા અંબાજી અને 33 કોટી દેવી દેવતા કે કોઈ પણ મનુષ્યને કોઈ દિવસ કોઈની તકલીફ નથી પડતી. ઓટોમેટિક કોઈ પણ રૂપની અંદર આવી અને માણસને સહારો કરીએ અને ભવનાથમાં કે આડાવરા જ્યાં જાવ હોય ને ઓટોમેટિક પોગાડી દે. બરોબર છે. વાહ, જોરદાર. ખૂબ સરસ વાત કરી. હાલતા જઈ રહ્યા છીએ અને ઓન એન એવરેજ અંદર 2 થી 2.5 કિલોમીટરની આસપાસનો રસ્તો હશે ને? 2 કિલોમીટર. 2 કિલોમીટર આપણે ચાલવાનું છે. આમ જોવા જાય તો રસ્તો જે પ્રમાણે આવ્યો છે ને, 4 વ્હીલ લીધી હોત તો આપણે આરામથી 4 વ્હીલમાં આપણે પહોંચી જાત. પણ આ જે હાલીને જવાની મોજ છે સાહેબ એ કંઈક અલગ છે. બેઠા જવું ને આમ આનંદ લેતા પ્રકૃતિની મોજ લેતા જવું ને એ અલગ વસ્તુ છે. જઈ રહ્યા છીએ આગળ અને અંદર જે કાશ્મીરી બાપુની સમાધિ સ્થાન છે એ તમામ વસ્તુના દર્શન તમારા સૌને કરાવીશું. જય ગિરનારી. જઈ રહ્યા છે આગળ. ફ્રેન્ડ્સ, આ વનરાઈમાં જે આ સામેની બાજુએ જોવો છો ને તમે, એ પણ એક નદી જ છે. ચોમાસા દરમિયાન 2 કાંઠે આનું પાણી જતું હોય છે અને એ સમય દરમિયાન જો તમે અહીંયા આવો છો ને તો એ તમે મુલાકાત તમે આજીવન યાદ રાખો છો. એટલું સરસ વાતાવરણ હોય છે આ જગ્યા પર. જનરલી આપણા જૂનાગઢમાં ઘણી બધી એવી જગ્યાઓ છે, એ જગ્યા ફરી લો ને તો તમને એમ થઈ જાય કે બસ હવે ક્યાંય જવું નથી. એમાંની એક આ જગ્યા. અને આ જગ્યા પર જ્યારે જઈ રહ્યા છીએ રસ્તે ચાલીને તો આ જે રોમાંચ છે ખરેખર અલગ લેવલનો છે. જો સુમસાન એરિયો છે, કોઈ પણ વ્યક્તિ આપણને જોવા મળતું નથી. જંગલની વચ્ચે આપણે જઈ રહ્યા છીએ અને
કંઈ પણ થઈ શકે સાહેબ, પણ આજ સુધી ક્યારેય એવું કંઈ બન્યું નથી. જંગલની વચ્ચેથી તમે કદાચ જતા હોય, પણ અહીંયા કાંઈ એવો બનાવ હજી સુધી બન્યો નથી. બસ થોડી વારમાં, થોડી ક્ષણમાં જ હવે કાશ્મીરી બાપુના આશ્રમે પહોંચી જશું. જોડાયેલા જો વિડીયોમાં, ક્યાંય ભાગતા નહીં. તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે. બેક સાઈડ જ છે, તો ત્યાં જઈએ અને સાથે મળીને જે આશ્રમ છે એની મુલાકાત લઈએ અને આપણે દર્શન કરીએ. હવે આ જગ્યા પર તમે જેવા અંદર જાઓ છો તો આ રીતની આ જે નદી છે એ નદી આપણે ક્રોસ કરવાની છે અને ક્રોસ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. સીધા તમે સામેની બાજુએ જો સીડી ચડી જાઓ છો તો ડાયરેક્ટલી ત્યાં ભોજન પ્રસાદીની વ્યવસ્થા હોય છે, અને આ સાઈડ તમે જાઓ છો તો એ જગ્યા ઉપર તમે દર્શનનો લાભ લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે જે કાશ્મીરી બાપુના આશ્રમ છે, આશ્રમની મુલાકાત લઈએ, ત્યાંના દર્શન કરીએ અને ત્યારબાદ આપણે આ જગ્યા પર જે મંદિરની અંદરથી જ જવાય છે, અહીંથી પણ તમે જઈ શકો અને મંદિરની અંદરથી પણ તમે જઈ શકશો. ત્યાં પણ શું વ્યવસ્થા છે બધી વસ્તુ જોઈશું આપણે. તો અહીંથી આગળ કાશ્મીરી બાપુનો આશ્રમ. ચલો, મેં કીધું હતું ને સાહેબ, આ જગ્યા ઉપર 4 વ્હીલ આવી જશે. તો જો સેન્ટ્રો પડી છે, તો સેન્ટ્રો પડી હોય, સેન્ટ્રો આવી જતી હોય સાહેબ, તો આપણે ટીએગો તો આવી જ જાય. ઓકે, તો આ રીતનું કંઈક સરસ મજાનો આશ્રમ, અને જઈ રહ્યા છીએ આપણે દર્શન કરવા માટે. ફ્રેન્ડ્સ, કાશ્મીરી બાપુના આશ્રમની અંદર જેવા આપણે એન્ટર થઈએ છીએ, આ જગ્યા ઉપર આપણને આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જોવા મળે છે, અને અહીંથી આગળ જતાં કાશ્મીરી બાપુનો આશ્રમ અને એમની સમાધિના દર્શન તમે કરી શકો છો. આ જગ્યા ઉપર શાંતિ ખરેખર અનેરી છે, અને વાંદરાઓનો જે ત્રાસ છે એ જોરદાર છે. ફ્રેન્ડ્સ, કાશ્મીરી બાપુના આશ્રમના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે. જેવા તમે સામેની બાજુએથી આવો છો ને, આ જગ્યા ઉપર જાઓ છો તો મંદિરનું સીધું મંદિરનો પ્રવેશ દ્વાર આવે છે, અને આ જગ્યા ઉપર છે ને આ રીતનું સીડી આવે છે, જ્યાંથી તમે આ જે મંદિરની પાછળના વિસ્તારમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં જઈ શકો છો. તો ચાલો ફટાફટ જઈએ અને બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ. ફ્રેન્ડ્સ, અત્યારે આ મંદિરના પાછળના વિસ્તારમાં આપણે આવ્યા છીએ. આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની તૈયારીઓ થઈ રહી છે. જય ગિરનારી. આ જગ્યા ઉપર દર્શન કરી લીધા છે. તમે જો અવેલેબલ હોય તો જરૂરથી મુલાકાત લેજો કાશ્મીરી બાપુના આશ્રમની. જંગલની મધ્યે આવેલું આ સ્થળ ખરેખર અલૌકિક છે, અને એકવાર નહીં પણ એકવાર આવી જાઓ તો બીજી વાર આવવાનું 100% મન થાય એવું અનેરું આ ધામ છે. તો કાશ્મીરી બાપુનો આશ્રમનો આ બ્લોગ તમને કેવું લાગ્યો જરૂરથી જણાવજો. આ રીતની કંઈક જગ્યા છે સાહેબ. જય ગિરનારી, હર હર મહાદેવ. જય ગિરનારી. ફ્રેન્ડ્સ, આ રસ્તો જોઈને મને ખરેખર અત્યારે બીક લાગે છે. એનું કારણ છે કે ઓલમોસ્ટ સાંજના 7 વાગ્યા છે, અને 7 વાગે આ જગ્યા ઉપર એમ કહે ને કે પંખીડું પણ અત્યારે દેખાતું નથી. આની પહેલાં જ્યારે આપણે જતા હતા ત્યારે આપણને 1-2 લોકો સાથે મળ્યા હતા, જેથી કરીને આપણે ઇઝીલી આરામથી પહોંચી ગયા. પણ અત્યારે સાહેબ 7 વાગે એકદમથી દિવસ આથમી ગયો છે, અને આ જગ્યા ઉપર હવે આગળ જતાં ખરેખર બહુ બીક લાગે છે. એટલે જો તમે આ જગ્યા ઉપર આવતા હોય અને એકલા હોય તો હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે તમે કાં તો સવારના ભાગમાં આવી જાઓ, અથવા તો તમે 3 વાગ્યા અથવા તો 4 મેક્સિમમ 5 વાગ્યા સુધીમાં તમે રિટર્ન થઈ જાઓ. જો તમે મારી જેમ આવી રીતે દી આથમી જશે તો ઘણી બધી પ્રોબ્લેમ થવાની શક્યતાઓ રહે છે. જનરલી એવો અણબનાવ કોઈ બનતો નથી, પણ ક્યારેક બનવા પાત્ર હોય છે તો બની જાય. કેમ કે અત્યારે તમે જુઓ ને તો જનરલી જ્યારે આપણે આવતા હતા ને ત્યારે ઘણા બધા લોકો પણ મળ્યા હતા, અને વાંદરાઓ પણ હતા. તો એટલી બીક નહોતી લાગતી, પણ અત્યારે હવે વાંદરાઓ નથી દેખાતા. તો અઘરું છે ભાઈ. જઈ રહ્યા છીએ આપણે આગળ. હોપફુલી 2-4 લોકો જોવા મળ્યા છે, અને જઈ રહ્યા છીએ આગળ. ત્યાં ગિરનારી.
સેજ પવન આવે ને સાહેબ, પવન આવે ને સેજ, તો પણ આપણને પાંદડાઓનો ખડખડાટનો અવાજ આવે છે. મતલબ એટલી શાંતિ છે આ જગ્યા ઉપર. અને ઠંડીનો અહેસાસ તમે અહીંયા આવો ને એટલે તમને ફીલ થાય કે ભાઈ અલગ લેવલની ઠંડી છે આ જગ્યા ઉપર. હજી જસ્ટ સાંજના 7 વાગ્યા છે, પણ જો મોડી રાત થઈ જાય તો ઠંડી ખૂબ જ વધી જતી હોય છે જંગલમાં. બસ હવે થોડું જ અંતર રહ્યું છે, થોડા અંતર બાદ આપણે પહોંચી જશું મેઇન જગ્યા ઉપર. આ વિડીયોમાં આપણે એ જોયું છે કે કઈ રીતે તમે ભવનાથથી કાશ્મીરી બાપુના આશ્રમ સુધી પહોંચી શકો છો, પ્લસ રસ્તો કેવો છે, રસ્તામાં કેવી કેવી વસ્તુઓ આપણને જોવા મળે છે, કેટલા વાગે આવવું જોઈએ, શું છે સમય. અને બીજી વસ્તુ કાશ્મીરી બાપુના આશ્રમ વિશે હું તમને એ જણાવવા માગીશ કે કદાચ તમે ગમે ત્યારે આવો સાહેબ, આ જગ્યા ઉપર હંમેશા ને ફ્રેન્ડ્સ, આ જગ્યા ઉપર હંમેશા રામ રોટી ચાલુ હોય છે. ભૂખ્યાઓને ભોજન અવિરત ગમે ત્યારે આવે ત્યારે આ જગ્યા ઉપર ભોજન કરાવવામાં આવે છે. કાશ્મીરી બાપુના આશ્રમનો માત્ર એક જ સિદ્ધાંત, ભજન કરો અને ભોજન કરાવો, એમાં જ માને છે. આજ સુધી ઘણા બધા પ્રસંગો આ જગ્યા ઉપર ઉજવાણા છે. અને આવતીકાલે જે તિથિ છે એ નિમિત્તે આજે આપણે દર્શન કરવા માટે ગયા હતા. ખૂબ સરસ મજાના દર્શન થયા છે. અને મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો. અને મહાશિવરાત્રિ, યસ, મહાશિવરાત્રિ બસ ગણતરીના દિવસોમાં જ આવી રહી છે, તો તૈયાર થઈ જાજો. યુટ્યુબમાં મહાશિવરાત્રિને રિલેટેડ તમામ અપડેટ તમારા સૌ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી. જો પહેલી વાર ચેનલ ઉપર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે મહાશિવરાત્રિનું લાઈવ પણ કરવાના છીએ અને લાઈવમાં સંપૂર્ણ રવેડી દેખાડીશું. અને સાથે સાથે સાધુ સંતોના ઇન્ટરવ્યૂ તેમજ આ જગ્યાની જે કંઈ પણ વિશેષતાઓ છે, ભવનાથમાં જે કંઈ પણ નવી વસ્તુઓ છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ. યસ, તો આજનો વિડીયો આટલા સુધી જ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હરટોવાલ, જય ગિરનારી.